મુદ્દા સાથે તો તહેવારોની સિઝનમાં બહારનું ખાવાના શોખીનો સાવધાન થઈ જજો. તમારા સ્વાસ્થ્યને નુકસાન થાય તેવી ચીજ વસ્તુઓ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે અને નોઈડામાં 500 કિલોથી વધુ નકલી પનીર અને સુરતમાં નકલી બટરનો પર્દાફાશ થયો છે. હમણાં થોડા દિવસો પહેલા જ નકલી ઘી અને માવો પણ ઝડપાયા હતા. અહીં એક વાત તો નક્કી છે કે તહેવારોમાં માગને પહોંચી વળવા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ રમત રમવામાં આવી રહી છે. તો આ સીસીટીવી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે પનીરનો જથ્થો જે છે તે સ્વાસ્થ્ય અધિકારીઓ લઈને તેને ફેંકી રહ્યા છે અને પૂરી રીતે તેને ડસ્ટબિનમાં નાખવામાં આવી રહ્યો છે. આ 550 કિલો પનીરનો પૂરો જથ્થો છે, જે નકલી પનીરનો જથ્થો છે. માર્કેટમાં આવા પનીર ઘણા વેચાઈ રહ્યા છે. આ ઘટના છે નોઈડાની, કે જ્યાં તમામ સ્વાસ્થ્ય અધિકારીઓના હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી રેડ પાડવામાં આવી હતી અને પનીર નકલી સાબિત થયું. જ્યારે ચેક કરવામાં આવ્યું તો આ નકલી પનીર હતું અને ખાસ કરીને તહેવારોની સિઝનમાં આર્ટિફિશિયલ પનીર ખૂબ જોરદારપણે વેચવામાં આવી રહ્યું છે અને પનીરને લઈને તમામ અલગ અલગ કઈ રીતે પનીરની ઓળખ કરવી તે પણ અમે તમને બતાવીએ. પણ આ દ્રશ્યો જે છે તે ખૂબ જ ચોંકાવનારા છે. આ મામૂલી જથ્થો નથી. 550 કિલોનો પનીરનો જથ્થો નોઈડામાંથી ઝડપાયો છે. તો ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. સરેઆમ વેચાતું હતું આ નકલી પનીર અને તહેવારોની સિઝનમાં ખુલ્લેઆમ કઈ રીતે સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે આપણા સ્વાસ્થ્ય સાથે, તે ખૂબ જ ચોંકાવનારું છે. જોકે નિષ્ણાતોનું કહેવું છે કે પનીર લેતા સમયે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે પનીરને ખરીદતા પહેલાં કેટલીક બાબતો કઈ જરૂરી હોય છે ધ્યાન રાખવા લાયક. તો આપણે જણાવી દઈએ કે પનીર નકલી છે કે અસલી તે કઈ રીતે તેની ઓળખ કરવી. તો એમાં માત્ર આટલું ધ્યાન રાખો કે પનીરની સુગંધ ચેક કરો. પનીરનો કલર સફેદ જરૂરી છે. સફેદ કલરનું જ પનીર હોવું જોઈએ અને સામાન્ય પીળું હોય તો તે પનીર નકલી સમજો. અસલી પનીર સફેદ હશે અને નકલી પનીર હાથમાં ચોંટશે. અસલી પનીર પાણીમાં ધીરે ધીરે ડૂબી જશે. નકલી પનીર હશે તો તે તરતું રહેશે. આ તમામ બાબતોનું ધ્યાન રાખવું અને તમારે પનીર ખરીદતા પહેલાં તમામ આ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ તરફ દિવાળીના તહેવાર દરમિયાન ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળની આશંકા વચ્ચે મહાનગરપાલિકાના ફૂડ વિભાગે એસઓજી પોલીસની ટીમ સાથે પુણા ગામ અને યોગી ચોક વિસ્તારમાં આવેલી 2 ડેરીઓ પર દરોડા પાડ્યા હતા અને માખણમાં મિલાવટની બાતમી મળતા પોલીસે ગજાનંદ પાર્ક સોસાયટીમાં આવેલી ખોડિયાર ડેરી અને બેકરી તથા યોગી ચોક વિસ્તારની સૌરાષ્ટ્ર ડેરી ફાર્મ નામની દુકાનોમાં દરોડા પાડ્યા હતા. અને ખાસ કરીને આપણે જણાવી દઈએ કે ફૂડ ખાતાએ શંકાસ્પદ જણાતા 14,040ની કિંમતનો 78 કિલો માખણનો જથ્થો સીઝ કરી દીધો છે. બંને ડેરીઓમાંથી માખણના જુદા જુદા 2 નમૂનાઓ લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. અને એટલે જ એક વાત તો અહીં ચોક્કસ છે કે તહેવારોમાં હાલ નકલી અખાદ્ય ખોરાકની ભરમાર જોવા મળી રહી છે. અહીં સૌથી જરૂરી એ છે કે તમે પણ પોતાનું ધ્યાન રાખો. નકલી અખાદ્ય ખોરાક બની શકે કે સસ્તું હોય પરંતુ સ્વાસ્થ્યને પારાવાર નુકસાન પહોંચાડતું આવું પનીર અને બટર તમને હોસ્પિટલના બિછાને ચોક્કસ લઈ જશે.